તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હોવાના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। જંતર મંતર પર જે રીતે ધરણા પ્રદર્શન કરવામાં આવતા હતા વિદ્યાર્થીના આંદોલનને લઈને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરાઈ હતી। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હોવાના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓના આંદોલનને લઈને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો દિલ્હીના જંતર મંતર પર ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। પેપર લીક, નીટની એક્ઝામ, આ તમામ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ થઈ રહી હતી અને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી। ત્રણ મુદ્દાની માંગ હતી કોકરોચ જનતા પાર્ટીની અને 2 મુદ્દાઓ પર સહમતિ સધાઈ, જ્યારે કે ત્રીજો જે મુદ્દો હતો તે શિક્ષણ મંત્રીના રાજીનામાનો મુદ્દો હતો, તેના પર વાતચીત થવાની હતી ને જે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓના આંદોલનને લઈને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, જેમના રાજીનામાની માંગ થઈ રહી હતી। પેપર લીક મામલો છે, નીટની એક્ઝામને લઈને જે સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, ત્યારે હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો દિલ્હીના જંતર મંતર પર સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા। વિપક્ષ દ્વારા પણ તેમાં પૂરેપૂરો સહયોગ આપવામાં આવ્યો હતો। કેટલાય વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો હતો। ઘણા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા। કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે વાતચીત થઈ હતી। આ સાથે જ વડાપ્રધાને પણ એક વિડીયો જારી કર્યો હતો કે જે પણ પેપર લીક કાંડમાં દોષિતો છે તેમને સજા આપવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાનું પણ કહ્યું હતું। ધર્મેન્દ્ર પ્રધાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે 10 દિવસથી મારું મન દુઃખી હતું તેવું ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે। હું જવાબદારીથી પાછળ ન હટ્યો તેવું પણ તેમણે કહ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે અને આ સમગ્ર જે વાતો છે તે પણ તેમણે કહી છે। તો મહત્વના જે સમાચાર હાલમાં વિદ્યાર્થીના આંદોલનને લઈને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। 10 દિવસથી મારું મન દુઃખી હતું તેવું ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું। આ સાથે જ તેમણે કહ્યું કે હું જવાબદારીથી પાછળ નથી હટ્યો। તો જે મહત્વના સમાચાર હાલમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો તેમણે એમ પણ કહ્યું કે તેમણે પોતાની જવાબદારીઓથી મોં નથી મોડ્યું। સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો જંતર મંતર પર અને કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે વાતચીત પણ કરવામાં આવી હતી। વડાપ્રધાને પણ વિડીયો જારી કર્યો હતો અને ત્યારબાદના આજે મહત્વના સમાચાર છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું મોકલી આપ્યું છે અને આ સાથે જ તેમણે કહ્યું છે કે આ જવાબદારીઓથી તેમણે મોં નથી ભારતમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા। અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા અને ત્યારે આ મહત્વના સમાચાર સરકાર અને પ્રદર્શનકારીઓ છે જે છાત્રો હતા, વિદ્યાર્થીઓ હતા, તેના વચ્ચે વાતચીત પણ થઈ હતી। 3 મુદ્દા મૂકવામાં આવ્યા હતા। 2 મુદ્દા પર સહમતિ સધાઈ હતી। ત્રીજો મુદ્દો હતો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો। તેના પર હવે જે આ મહત્વના સમાચાર કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે તેમણે પોતાની જવાબદારીઓથી પાછળ નથી હટ્યા। પેપર લીક મામલામાં જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા તેને લઈને સૌથી મોટા સમાચાર છે। સીજેપી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને ધર્મેન્દ્ર પ્રધાને હવે રાજીનામું આપી દીધું હોવાના સમાચાર। આ સાથે તેમણે કહ્યું કે જવાબદારીઓથી તેઓ પાછળ નથી હટ્યા અને યુવાઓની જે આકાંક્ષા છે તેમને સન્માન આપ્યું છે। છેલ્લા 10 દિવસથી જે ઘટનાક્રમ થઈ રહ્યો હતો તેને લઈને તેઓ દુઃખી હતા। યુવા શક્તિ માટે તેમણે આ નિર્ણય લીધો છે તેવું પણ તેમણે કહ્યું।
જે મહત્વના સમાચાર આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આને લઈને વિડીયો પણ જારી કર્યો હતો અને ત્યારબાદ આભાર વિડીયો પણ તેમણે જારી કર્યો હતો। આ સાથે તેમણે કહ્યું કે પ્રજાતંત્રની જે શક્તિ છે તેમાં તેમનો અતૂટ વિશ્વાસ છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સીજેપી દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને જે માંગ રાખવામાં આવી હતી તેની 3 માંગ હવે પૂર્ણ થઈ હોય તેવું કહી શકાય, કારણ કે ત્રીજી જે માંગ હતી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ હતી તે પણ હવે પૂર્ણ થઈ છે, કારણ કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। દિલ્હીથી લઈને દિલ્હીના જંતર મંતરથી લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા। વિપક્ષ પણ તેના સપોર્ટમાં હતું। સતત ધરણા કરવામાં આવી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું તે પ્રદર્શન બાદ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું છે। યુવા શક્તિને કુચક્રમાં નહીં ફસાવા દે તેવું તેમણે કહ્યું છે। તો મહત્વના જે હાલમાં સમાચાર શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું છે। દિલ્હીના જંતર મંતર પર સતત છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા અને ત્યારે હવે 36મા દિવસે જંતર મંતર પર ધરણા પછી શિક્ષણ મંત્રીએ ખુરશી છોડી છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। નીટ પેપર લીક માટે તેમને દોષિત ઠેરવીને જંતર મંતર પર 36 દિવસથી ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। આંદોલનકારીઓનું કહેવું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી તેઓ માનશે નહીં। આ સાથે જ સતત પોતાનું વિરોધ પ્રદર્શન તેમણે ચાલુ રાખ્યું અને 3 માંગ મૂકી હતી। તે 3માંથી 2 માંગો પર સહમતિ સધાઈ હતી। ત્રીજી માંગ તેમની ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે હવે પૂર્ણ થઈ છે। તો અનેક ઘર્ષણ થયા દિલ્હીના જંતર મંતર પર। વિદ્યાર્થીઓને પણ લાઠીચાર્જ તેમના પર કરવામાં આવ્યો હતો। પોલીસ પણ તેમાં ઘાયલ થઈ હતી અને હવે જે મહત્વના સમાચાર છે કે આખરે વિદ્યાર્થીઓની જીત થઈ હોય તેવું કહી શકાય, સીજેપીની જીત કહી શકાય, કારણ કે જે માંગ હતી તે માંગ પૂર્ણ થઈ છે। વિપક્ષે પણ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી, સીજેપીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને આખરે હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો હાલમાં જે સૌથી મહત્વના સમાચાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તેમણે કહ્યું કે જવાબદારીઓથી તેમણે પાછળહટ નથી કરી, પરંતુ 10 દિવસથી તેમનું મન દુખી હતું અને તેના કારણે તેમણે રાજીનામું આપી દીધું છે। યુવા શક્તિને કુચક્રમાં તેઓ ફસાવા નહીં દે તેવું પણ તેમણે કહ્યું છે અને આ સાથે જ તેમણે કહ્યું કે તેમના આ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો તે નિજી પ્રતિષ્ઠાનો વિષય નહોતો અને તેના કારણે જ વિદ્યાર્થીઓના હિત માટે તેમણે આ રાજીનામું આપ્યું છે। જે વિદ્યાર્થીઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા। સીજેપી સતત જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો કરી રહી હતી। વિપક્ષ પણ જોડાયું। 36 દિવસથી આ સમગ્ર વિરોધ પ્રદર્શન બાદ હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો વિદ્યાર્થીઓના આંદોલન બાદ આ મહત્વના સમાચાર શિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર સામે આવ્યા છે, જેને લઈને સતત માંગ થઈ રહી હતી। પહેલીવાર સરકાર ઝૂકી છે તેવું લાગી રહ્યું છે। જયંતીના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું। આંદોલનના 36મા દિવસે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દીધું છે। તો જંતર મંતર પર 36મા દિવસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। જંતર મંતર પર સતત વિરોધ પ્રદર્શનો, પોલીસ સાથેની અથડામણ દરમિયાન પણ પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડી નાખ્યા હતા અને પોલીસના લાઠીચાર્જમાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ પણ થયા હતા। સતત આ બાબતો સામે આવી રહ્યો છે। જંતર મંતર પરથી દિલ્હીના
અને ત્યારે હવે આ સૌથી મહત્વના સમાચાર, વિદ્યાર્થીઓની જીતના સમાચાર, કારણ કે નીટની એક્ઝામમાં જે પેપર લીક થયું હતું તેને લઈને અન્ય પણ મહત્વના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ સતત માંગ કરી રહ્યા હતા અને જંતર મંતર પર 36 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને આ વિરોધ પ્રદર્શન બાદ આજે 36મા દિવસે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। જે સમાચાર સામે આવ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપવું પડ્યું છે, શું કહેવું છે આપનું? જી હેલો કૃષ્ણા, જી હેમાંગભાઈ, આપને મારો અવાજ આવ્યો? મારો પ્રશ્ન સંભળાયો? જી બોલો બોલો। આખરે 36 દિવસ બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે, શું કહેવું છે આને લઈને આપનું? સૌ પ્રથમ તો આ શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું એ એક જૈનજીના જે યુવાનો છે એમની લડતની જીત છે અને એમની લડતને અને એમના સંઘર્ષને જેને સાથ આપ્યો એ રાહુલ ગાંધી, કે જેને છાત્ર ગુંજ આખો કાર્યક્રમ કર્યા અને સમગ્ર દેશની અંદર છાત્રોને એક સરકારની સામે જે સાચી લડાઈ છે એ લડાઈ કરવા માટે પ્રેરિત કર્યા, આ એમની જીત છે। અને હાર હોય તો ભારતીય જનતા પાર્ટીના અભિમાનની હાર છે। આ ભારતીય જનતા પાર્ટીનું જે અભિમાન હતું એ અભિમાનનો આજે પરાસ્ત થયો છે, પરંતુ આ લડાઈ જે છે એ હજી લાંબી ચાલવાની છે। હજી તો સંસદની અંદર આના માટે કાયદો લાવવો ખૂબ જ જરૂરી છે। છાત્ર ગુંજ કાર્યક્રમ જે છે સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે અને આ છાત્રો જે છે એ પોતાના પ્રશ્નોની લડાઈ લડી રહ્યા હતા। આજે તમે વિચાર કરો કે ધોરણ 12 ની અંદર નીટ અને JEE એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના વાલીઓ જે રૂપિયા ખર્ચે છે એમના બાળકો પાછળ, એમનું બજેટ જે છે એ આખા દેશની શિક્ષણ વ્યવસ્થાના બજેટ કરતા 4 ગણું વધારે છે। 4 લાખ કરોડ રૂપિયા એ લોકો જયારે પોતાના બાળકોને ભણવા પાછળ વાપરતા હોય, મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, પોતે પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ભણાવતો હોય અને પછી આ પેપર ફૂટી જાય, અને ફૂટતું શાના માટે હોય? કેટલાક એવા લોકો કે જે રૂપિયા ખર્ચીને સરકારની અંદર પોતાના બાળકોને ડોક્ટર બનાવવા માટે એક પ્રકારનો ભ્રષ્ટાચાર કરતા હોય અને આની સામે વર્ષોથી 2024માં ફૂટ્યું હતું, 22માં ફૂટ્યું હતું, અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં ને સમગ્ર દેશની અંદર 200થી વધારે મોટા પેપરો ફૂટ્યા અને આ એનો ગુસ્સો હતો એના લીધે વિદ્યાર્થીઓ રોડ ઉપર આવ્યા હતા। પહેલી વાર એવું બન્યું છે, વર્ષોથી આપણે જોયું કે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના આંદોલનો હોય, ખેડૂતનું આંદોલન હોય, ખેડૂતના 3 કાયદાનું આંદોલન હોય, ત્યારે પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસે આંદોલનને જ્યારે સમર્થન આપ્યું ત્યારે ખેડૂતના 3 કાયદા જે છે એ પાછા લેવા પડ્યા હતા। આજે ફરીથી આ જીત છે એનો શ્રેય હું કોઈ રાજકીય પાર્ટીને, અમારી રાજકીય પાર્ટીને પણ નથી આપતો, માત્ર ને માત્ર દેશના યુવાઓને આપું છું કે જેને ભારતીય જનતા પાર્ટીના આ કુશાસન સામે, ભાજપના આ જે ભ્રષ્ટાચાર છે એની સામે એમણે સમગ્ર દેશની અંદર લડાઈ લડી। આજે તમે જુઓ તો ખરા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લાજવાને બદલે ગાજતા હતા। ગુજરાતની અંદર કોંગ્રેસ ઓફિસની બહાર એમણે આ જૈનજીના આંદોલનની વિરુદ્ધમાં ધરણા કર્યા। આજે એમના પ્રમુખ ડીજે વગાડીને કોંગ્રેસ ઓફિસની બહાર આવ્યા હતા। એમના અભિમાનની પણ હાર થઈ છે। આજે એમને પણ નીચા જોવા જેવું થયું છે। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જે છે એ ભારતીય જે રાષ્ટ્રીય રાજકારણ છે એની અંદર એના કારણે એક નવો મોડ આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીને અત્યારે એમના અભિમાનનો જે નશો હતો, એમને સત્તાનો નશો હતો, એ રાષ્ટ્રીય કક્ષાએ હવે ઉતરી ગયેલો ગણાશે। જી હેમાંગભાઈ, હવે શું લાગી રહ્યું છે કે જે માંગ હતી તે તો હવે પૂરી થઈ ગઈ છે, તો વિરોધ હવે સમાપ્ત થઈ જશે? જો માત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આ વિરોધ સમાપ્ત થવાનો નથી, સિસ્ટમ આખી બદલવાની જરૂર છે અને આ જે સિસ્ટમ છે એની અંદર નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અંદર જે RSS અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લાગી ગયા છે। નામ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, પરંતુ એ એક સ્વાયત્ત સંસ્થા તરીકે
સ્વાયત્ત પ્રાઇવેટ સંસ્થા તરીકે કામ કરે છે. વિદ્યાર્થીઓ પોતાના કરોડો રૂપિયા એ આ ટેસ્ટિંગ એજન્સીને આપે છે અને એની સામે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર આ નીટની પરીક્ષા જે છે, એ JEE ની પરીક્ષા છે, બાકીની પરીક્ષા છે, એની અંદર પેપર ફૂટવા નહીં, હવે આગળ નહીં ફૂટે એની ખાતરી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને વડાપ્રધાને આપવી પડશે. આજે નીટની પરીક્ષા છે એને ફૂલ પ્રૂફ કરવી પડશે. એ અત્યાર સુધી ઓનલાઈન નહોતી, એને ઓનલાઈન કરવી પડશે. નીટના જે પેપર્સ છે એને એન્ક્રિપ્ટ કરવા પડશે. ઘણી બધી એવી વાતો છે કે જે સરકાર આગળ શું કરવા માંગે છે એમને રોડમેપ રજૂ કરવો પડશે. આગળના દિવસોની અંદર કોઈ પણ પેપર ફૂટે તો જેમ પેપર ફોડનાર જેવી રીતે તમે લોકોને સરઘસો કાઢો છો, પાયલ ગોટી જેવી દીકરીઓના સરઘસો કાઢવામાં આવ્યા હતા, ત્યારથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ સરઘસો કઢાય છે, બુલડોઝરો ચલાવાય છે, તો આ પેપર ફોડનાર લોકો છે એમના ઘેર પર બુલડોઝરો ચલાવવા સાથે જોડાવા માટે. તો યુજી પરીક્ષામાં થયેલી ગડબડ અને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ નિર્ણયની જાણકારી આપતા સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈ પણ વિવાદ કે રાજકીય ટકરાવથી ઉપર છે. છેલ્લા 4 દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે 3 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં ગડબડ સામે આવતા જ સીબીઆઈ તપાસ, પુનઃ પરીક્ષા અને આગામી સમયમાં CBT મોડ અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. 21 જૂને 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે સફળતાપૂર્વક પુનઃ પરીક્ષા યોજવામાં આવી હતી અને 16 જુલાઈએ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલીક ઘટનાઓથી વ્યથિત થઈને તેમણે આ પગલું ભર્યું છે. તેઓ નથી ઈચ્છતા કે દેશના યુવાનોનું ધ્યાન અભ્યાસથી ભટકે કે પછી તેમનું ભવિષ્ય કાનૂની વિવાદોમાં ગૂંચવાય. વડાપ્રધાન અને સાથી મંત્રીઓનો આભાર માનતા તેમણે ભવિષ્યમાં પણ દેશના યુવાનો અને જનતાની સેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તો આ જે પત્ર છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે, જેમાં આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના આંદોલનને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થી આંદોલન સામે હવે કેન્દ્ર સરકાર ઝૂકી હોય તેવું લાગી રહ્યું છે. ડોક્ટર મનીષ દોશી, જેઓ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે, તે આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, GSTVમાં આપનું સ્વાગત છે. લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી હોય? નિશ્ચિતપણે બહુ સૌથી મોટી ચિંતાનો વિષય જે રીતે 22 લાખ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપતા નીટનું પેપર ફૂટ્યું, સરકાર માનવા તૈયાર નથી. આ મોદી સરકારના શાસનમાં વારંવાર પેપર ફૂટી અને વિદ્યાર્થીઓના સપનાનો કચ્ચર ઘાણ નીકળી જતો હતો અને 22 લાખ વિદ્યાર્થીઓનું નીટનું પેપરથી લોકો સમગ્ર દેશમાં આક્રોશ હતો. ગુજરાતના 85,000 કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા અને નીટના પેપરના કારણે એમના ભવિષ્ય સાથે મોટી ચિંતા થઈ ગઈ. બાળકો નિરાશા, હતાશામાં આવ્યા અને 21થી વધુ બાળકોએ પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું. આપણા સૌના માટે ચિંતાનું આ દેશનું ભવિષ્ય છે અને સરકાર જે આંદોલન કરનાર વિદ્યાર્થીઓ હતા એને દેશી તાકાતનો હાથો બતાવ્યા, નક્સલવાદીઓ દેખાયા, ક્યાં જુદા દેખાયા, પણ સરકાર ઇધર ઉધર બધી વાત કરી પણ પેપર ફૂટવા માટેની અને એની જવાબદારી શીખવામાંથી ભાગી રહી હતી. દેશના જનનાયક અને કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય રાહુલજીએ સમગ્ર દેશની અંદર શૈક્ષણિક વ્યવસ્થામાં ચાલી રહેલી ગડબડ, ગોટાળા અને ભારતનું ભવિષ્ય કેમ બરબાદ થાય એની સાથે કોટાથી એક જન આંદોલન શરૂ કર્યો, છાત્રો કી ગૂંજ. અને દેશ આખામાં જોયું હશે કે રાહુલજીએ રાજનીતિથી ઉપર ઉઠીને ભારતના ભવિષ્ય માટે ચિંતા કરતી શૈક્ષણિક વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉભા કર્યા અને વાસ્તવિકતામાં 152 થી વધુ પેપરો મોદી સરકારના શાસનમાં 2014 થી 2006 વાત કરી ત્યારે ફૂટ્યા છે. ગુજરાતમાં 24 કરતા વધુ પેપરો ફૂટ્યા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઈ. તેવા સંજોગોમાં ધર્મેન્દ્ર પ્રધાનજીએ રાજીનામું આપવાની જે કોંગ્રેસ પક્ષ અને વિદ્યાર્થી છાત્ર સંગઠનો અને જે આંદોલન કરનારા જી આભાર મનીષભાઈ, GSTV સાથે જોડાવા માટે. We have bloody talent. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते.
क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। वैष्णवी, गिव मी द नेम्स ऑफ ऑल द नीट वाले बच्चों का बैनर लो। दिस इज फॉर देम। ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थी। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीणा, रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिरना, काहन पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, वेत्तियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है। मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए प्लीज। लेकिन नहीं भाई यार, बैरिकेड से दूर पीछे हटिए, सारे लोग पीछे हटिए, पीछे हटिए, बैरिकेड गिर जाएंगे। पीछे हटिए प्लीज, पीछे हटिए, बैरिकेड से पीछे हटिए, बैरिकेड से पीछे हटिए। देखिए, धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम। तो डरना नहीं है, डरना नहीं है, डेमोक्रेसी है। अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी है? डरना नहीं है। अगर अपनी आवाज उठाओगे तभी ये लोग लाइन में रहेंगे, और इन्हें लाइन में रखना जरूरी है, इन्हें लाइन में रखना जरूरी है, क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं। और इस्तीफा हो गया है, लेकिन हमारी 2 और मांगे, 2 और मांगे, ऐसे ही नहीं जाएंगे। नीचे उतरो, नीचे उतरो, ऐसे नहीं जाएंगे। कॉकरोच है, एक बार घुसता है तो निकलता नहीं है कॉकरोच। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, लेकिन जिन बच्चों ने सुसाइड करी है उनके परिवार को 1 करोड़ का मुआवजा और मिलना चाहिए ना, मिलना चाहिए, मिलना चाहिए ना, 1 करोड़ का मुआवजा उन सारे परिवारों को। और दूसरा, ये जो पुलिस वाले गुंडों ने हरकत करी थी 20 तारीख को, उसके ऊपर, पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए। डीसीपी संदीप लांबा, एसीपी अजय शर्मा, सचिन शर्मा,
ये जो लाठियां चलाई है ना अपने अमित शाह और मोदी के नाम पर, अभी एक इस्तीफा हुआ है, याद रखना कॉकरोच से पंगा नहीं लेना है। अगर एक मंत्री का इस्तीफा ले सकते हो तो तुम लोग क्या हो, तो तुम लोग क्या हो? तुम्हारी हमने लाठियां खा ली, सर फुड़वा लिया। इस देश के स्टूडेंट्स ने बहुत हिम्मत वाला काम करा है। तो 20 जुलाई के बाद और 20 जुलाई से जितने भी स्टूडेंट्स के ऊपर केसेस किए गए वो सारे के सारे वापस होने चाहिए। एंड टू द पीपल ऑफ इंडिया, टू भैया to the people of India, this is how a democracy should be. ये लोकतंत्र है, ये लोकतंत्र है। मुझे पिछले एक महीने से बहुत बड़े पॉलिटिशियंस, बहुत बड़े मीडिया वाले कहते थे क्या कर रहे हो, कब तक बैठोगे, नहीं देंगे इस्तीफा। आप जानते नहीं हो क्या इस सरकार को? बहुत ही निर्दयी सरकार है, किसी की नहीं सुनती है ये सरकार, अपनी मनमानी करती है, बहुत जिद्दी सरकार है। તો જે સીજેપી છે તેણે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કહ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓની જીત થઈ છે અને ખાલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જે આપવામાં આવ્યું છે તે જ વાત નહીં, પરંતુ જે વિદ્યાર્થીઓ धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody Senate. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। वैष्णवी, गिव मी द नेम्स ऑफ ऑल द नीट वाले बच्चों का बैनर लो। दिस इज फॉर देम। ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने ली थी। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीना, रिया कुमारी थापा, તો દીપકે કહ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, દેશના વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું તેવું સીજેપીનું કહેવું છે। रहेगा और ये लोगों को डिटेन करते रहेंगे। इलीगल तरीके से हम लोग पीसफुल मार्च निकालेंगे दिल्ली पुलिस हेडक्वार्टर के तरफ एंड वहाँ पे जाके पीसफुल धरना हम लोग देंगे। तो दिल्ली पुलिस से फिर से रिक्वेस्ट है कि ऐसा खाना पानी वंचित ना करे लोगों को, जो यहाँ पे आना चाह रहे हैं ना करें। इंटरनेट भी बंद किया गया है, देखिए इंटरनेट बंद कर दिया, मेट्रो स्टेशन बंद कर दिया, उसमें न्यूज़पेपर चिपका दिया। ये सब करने बहुत बचकानी बातें हैं। प्रशासन को इस किस्म से काम नहीं करना चाहिए। लोग तब भी हजारों की संख्या में यहाँ पे जुड़ रहे हैं, तो ये सब करने से कोई फायदा नहीं है। लोगों को खाना पानी एंड उनका मूवमेंट आप रोक नहीं सकते हो, असंवैधानिक है, इलीगल है। दिल्ली पुलिस इलीगल काम करना बंद कर दे, ये हमारा इमीडिएट डिमांड है। कितने बजे जाएंगे आप मीटिंग के लिए? जब बुलाएंगे, अभी वो एग्जैक्ट टाइम बताएंगे फिर आएंगे।
उसके पहले भी हो सकता है। चलिए, कहाँ તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સીજેપીએ નિવેદન આપ્યું છે. તેમણે આ જીતને વિદ્યાર્થીઓની જીત કહી છે અને અમે કરી બતાવ્યું, લોકતંત્રની જીત થઈ તેવું સીજેપીનું કહેવું છે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ છે જેમને સુસાઇડ કર્યું હતું તેમના પરિવારોને 1 કરોડ આપવામાં આવે તેવું પણ તેમણે કહ્યું છે અને જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જવાબદાર પોલીસોના રાજીનામા આપવા પડશે તેવું પણ સીજેપીનું કહેવું છે. सुनने के वजह वो यहाँ पे ये सारे प्रॉब्लम्स लगा रही है प्रशासन, बहुत दुखद बात है, ये हम लोग एक्सेप्ट नहीं करेंगे। अगर ये कंटिन्यू रहेगा और युवाओं को डिटेन करते रहेंगे लीगल तरीके से, हम लोग एक पीसफुल मार्च निकालेंगे दिल्ली पुलिस हेडक्वार्टर के तरफ एंड वहाँ पे जाके एक पीसफुल धरना हम लोग देंगे। तो दिल्ली पुलिस से फिर से रिक्वेस्ट है कि ऐसा खाना पानी वंचित ना करे लोगों को, जो यहाँ पे आना चाह रहे उनको ना करे। सर इंटरनेट भी बंद किया गया है। देखिए इंटरनेट बंद कर दिया, मेट्रो स्टेशन बंद कर दिया, उसमें न्यूज़पेपर प्रशासन को इस किस्म से काम नहीं करना चाहिए। लोग तब भी हजारों की संख्या में यहाँ पे जुड़ रहे हैं, तो ये सब करने से कोई फायदा नहीं है।